નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે એક સાથે ચારે ચાર પેટાનોંધ હોય એવો દાખલો જોઈ ગયા. આજે બીજો એક દાખલો જોઈએ કે જેની અંદર પણ ચારે ચાર પેટાનોંધ એક સાથે જ હોય. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. તો ચારે ચાર પેટાનોંધ હોય એવો સાથે દાખલો જોઈએ. ખરીદી આપણે વેપારી પાસે કરીએ એટલે ખરીદીમાં વેપારીનું નામ આવે, તો ખરીદ પરતમાં પણ વેપારીનું નામ જ આવે, કારણ કે વેપારીને જ આપણે ખરીદેલું પરત કરવાનું હોય છે. એ રીતે વેચાણમાં આપણે તો કે ગ્રાહકને વેચાણ કરીએ તો વેચાણ પરત ગ્રાહક પાસેથી જ આવે, અને માલ સામાન ખરીદીમાં આવે એટલે આવક ભરતીયા નંબર, તો વેચાણમાં માલ સામાન જાય એટલે જાવક ભરતીયા નંબર, ખરીદેલો માલ પાછો આપીએ એટલે ઉધાર ચિઠ્ઠી નંબર, અને વેચાણ પરતમાં જમા ચિઠ્ઠી નંબર. દાખલો જોઈએ. ચોપડીની અંદર સ્વાધ્યાયનો 12મો દાખલો જે છે કે નીચેના વ્યવહાર પરથી પીકે સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. તો પહેલું કે રામાનુજ પાસેથી 30,000નો માલ 10% વેપારી વટાવે બિલ નંબર 120 મુજબ ખરીદ્યો છે. રામાનુજ પાસેથી, રામાનુજ નામ આપ્યું છે, માલ સામાનનો વ્યવહાર છે. તો રામાનુજ પાસેથી 30,000નો માલ ખરીદ્યો. રોકડા કે ચેકનો કોઈ ઉલ્લેખ નથી. વ્યવહારની અંદર રોકડા કે ચેકનો કોઈ ઉલ્લેખ બતાવેલો જ નથી, તો વ્યવહાર ઉધાર છે એટલે એની નોંધ થશે. એટલે પહેલો વ્યવહાર, રામાનુજ ખાતે બિલ નંબર 120. હવે 30,000નો માલ અંદર 10% વેપારી વટાવ બાદ કરીએ તો 30,000માંથી 10% બાદ કરો તો 3,000 રૂપિયા બાદ કરવાના થાય. 30,000માંથી 10% વેપારી વટાવ બાદ કરીએ તો 3,000 બાદ કરવાના થાય, એટલે 27,000 રૂપિયાની કિંમત થશે. વ્યવહાર નંબર 2, નિર્મી પાસેથી 12,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો શાખ 1 માસ. હવે રોકડ વટાવ છે આપણે પેટાનોંધના એક પણ દાખલામાં ગણવાનો આવતો નથી, કારણ કે પેટાનોંધની અંદર બધા વ્યવહાર આપણે છે ઉધાર નોંધીએ છીએ, અને ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ગણવાનો હોય નહીં. તો અહીંયા નિર્મી પાસેથી 12,000નો માલ ખરીદ્યો, તો નિર્મી નામ આપેલું છે, માલ સામાનનો વ્યવહાર છે, પણ રોકડા કે ચેકનો ઉલ્લેખ નથી ને ચોખ્ખું લખ્યું છે કે શાખ 1 માસ, એટલે વ્યવહાર એ પણ ઉધાર છે, એટલે એ પણ નોંધ થશે. તો તારીખ 4 નિર્મી ખાતે અને બિલ નંબર 130 ટોટલ તો કે 12,000 રૂપિયા. નિર્મી ખાતે 12,000 રૂપિયા નોંધ થશે. 6 તારીખ, સુરેશને 15,000નો માલ 5% વેપારી વટાવ વેચ્યો, રોકડ વટાવ 3%. રોકડ વટાવ આપણે ધ્યાનમાં લેવાનો નથી, એટલે અહીંયા જોઈએ તો સુરેશને 15,000નો માલ 5% વેપારી વટાવ વેચ્યો. તો સુરેશ નામ આપ્યું છે, માલ સામાન, અને આખા વ્યવહારની અંદર વાંચો તો રોકડે કે ચેકથી કોઈ ઉલ્લેખ નથી આપ્યો. જે માલ સામાન વેચ્યો છે એમાં રોકડેથી કે ચેકથી કોઈ ઉલ્લેખ આપેલો નથી. એનો મતલબ આ જે વેચાણ કર્યું છે એ વેચાણ કેવું કરેલું છે તો કે ઉધાર. તો અહીંયા વેચાણ કર્યું છે એટલે વેચાણ નોંધની અંદર આવશે 6 તારીખ સુરેશ, તો કે 6 તારીખ સુરેશ ખાતે બિલ નંબર 350. હવે અહીંયા 15,000માં 5% બાદ કરીએ તો 15,000 ગુણ્યા 5 ભાગ્યા 100 એટલે 750 રૂપિયા વટાવ બાદ થાય. એટલે 15,000માંથી 750 બાદ કરો એટલે તમારે આવશે એ 14,250 રકમ લખવાની, કારણ કે 5% વટાવ વેપારી વટાવ ગણો એટલે 15,000ના 5% કાઢો એટલે 750 રૂપિયા ઓછા કરવાના થાય. 15,000માં 750 ઓછા કરો તો 14,250 નોંધવાના થશે. ત્યાર પછી 11 તારીખ, 10,000નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 58. 10,000નો માલ ખરીદ્યો, કોઈનું નામ આપ્યું નથી. કોઈનું નામ નથી આપ્યું મતલબ આ વ્યવહાર કેવો છે તો કે રોકડ વ્યવહાર છે, કારણ કે ખરીદી કરી રોકડેથી કરીએ છીએ. એટલે નીચે નોંધમાં કે ભાઈ નોંધ નંબર 1, નોંધ લખવાનું એમાં નોંધ નંબર 1 કે તારીખ 11નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. 11 તારીખનો વ્યવહાર રોકડ છે એટલે નોંધ થશે નહીં. 15 તારીખ, સુરેશે 3,000નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 20 મોકલી આપી. સુરેશે 3,000નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 20 મોકલી આપ્યો. સુરેશને માલ વેચ્યો હતો, સુરેશને આપણે માલ વેચેલો હતો,
તો સુરેશનો માલ વેચ્યો તો સુરેશે 3000નો માલ પરત કર્યો, સુરેશે 3000નો માલ પરત કર્યો એટલે વેચાણ પરતમાં આવશે તારીખ 15. સુરેશ ખાતે જમા ચિઠ્ઠી નંબર 20 અને 3000નો માલ પરત કર્યો એટલે રકમમાં 3000. 15 તારીખે સુરેશે 3000નો માલ પરત કર્યો એટલે 15 તારીખ સુરેશ ખાતે જમા ચિઠ્ઠી નંબર 20, ખાતાવી પાના નંબર અને રકમ ₹3000. ત્યાર પછી 17 તારીખ નિર્મેને 40% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 17 મોકલી આપી. નિર્મેને 40% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 17 મોકલી આપ્યો. નિર્મીને માલ પરત કર્યો તો નિર્મી પાસેથી આપણે ખરીદેલો હતો. નિર્મી પાસેથી આપણે 4 તારીખે ખરીદેલો હતો. ખરીદ નોંધમાં લખેલો છે આપણે ખરીદેલો. નિર્મી પાસેથી 12000નો માલ ખરીદેલો છે. તો નિર્મીને 40% માલ પરત કર્યો એટલે તારીખ 17 નિર્મી ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 17. હવે 40% માલ તો કેટલાનો માલ આપણે ખરીદેલો હતો? તો નિર્મી પાસેથી ખરીદેલો માલ હતો 12000નો. તો 12000ના 40%, 12000 ગુણ્યા 40 ભાગ્યા 100 એટલે ₹4800નો માલ પરત કરવાનો થશે. 12000ના 40% કરીએ એટલે 12000 ગુણ્યા 40 અને ભાગ્યા 100 એટલે ₹4800નો માલ છે એ પરત કરવાનો થશે. ખરીદેલો માલ પરત કર્યો ₹4800. ત્યાર પછી 19 તારીખ સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી 7000નું ફર્નિચર ખરીદ્યું. સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી 7000નું ફર્નિચર ખરીદ્યું. તો ₹7000નું ફર્નિચર ખરીદ્યું, મિલકતનો વ્યવહાર થયો એટલે મિલકતના વ્યવહારની નોંધ થશે નહીં. એટલે નીચે નોંધની અંદર બીજી નોંધ કે તારીખ, નોંધની અંદર બીજી નોંધ કે તારીખ 19નો વ્યવહાર મિલકતનો હોવાથી નોંધ થશે નહીં. તારીખ 19નો વ્યવહાર મિલકતનો હોવાથી નોંધ થશે નહીં. 20 તારીખ આંટી પાસેથી 90,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચૂકવી દીધા. આંટી પાસેથી 90,000નો માલ ખરીદ્યો તો આંટી નામ આપ્યું છે, માલ સામાનની ખરીદી કરી અને અડધા નાણાં ચૂકવ્યા એટલે આંશિક વ્યવહાર થયો. તો આંશિક વ્યવહારને આપણે શું કરીએ છીએ કે પૂરેપૂરો ઉધાર ગણી નોંધ કરીએ છીએ. એટલે એમાં ₹90,000 પૂરેપૂરા આપણે ગણી નોંધ કરવાની થશે અને ખરીદ્યો છે એટલે ખરીદ નોંધમાં. તો 20 તારીખ આંટી ખાતે ₹90,000. 20 તારીખ આંટી ખાતે ₹90,000. તારીખ 21 તો કે આંટી પાસેથી ખરીદેલ બધો જ માલ બાલાને 1,08,000માં વેચી દીધો. શાખનો સમય 1 માસ અને વ્યાપારી વટાવો 10%. હવે આંટી પાસેથી જે માલ ખરીદ્યો હતો એટલે ટૂંકમાં શું થયું તો ગઈકાલ જેવું જ આવ્યું, અહીંયા આગલા લેક્ચર જેવું જ. આંટી પાસેથી કોણ લાવ્યું તો કે આંટી પાસેથી આપણે ખરીદી કરી. આંટી પાસેથી ખરીદી કરી આપણે કેટલામાં? 90,000માં. આંટી પાસેથી આપણે ખરીદી કરી 90,000માં. આપણે કોને વેચીએ છીએ તો કે બાલાને વેચ્યો કેટલામાં તો કે 1,08,000માં વેચ્યો અને એમાં 10% ડિસ્કાઉન્ટ આપે છે. 1,08,000ના 10% ₹10,800 ડિસ્કાઉન્ટ આપશે. 1,08,000ના 10% એટલે 10,800 ડિસ્કાઉન્ટ આપશે એટલે 1,08,000 એમાંથી 10,800 ડિસ્કાઉન્ટ આપી બાદ કરો તો 97,200માં વેચ્યો એમ કહેવાય. 1,08,000માંથી 10,800 ડિસ્કાઉન્ટ આપે એટલે 97,200માં વેચ્યો એમ કહેવાય છે. એટલે આંટી પાસેથી આપણે ખરીદી કરી હતી 90,000માં. હવે શું કર્યું તો કે આંટી પાસેથી ખરીદેલો બધો જ માલ બાલાને 1,08,000માં વેચી દીધો અને 1 માસની શાખ એટલે અહીંયા ટૂંકમાં નામ આપ્યું છે બાલાને વેચ્યો એટલે વેચાણમાં આવશે. બીજો 1 માસની શાખ એટલે વ્યવહાર ઉધાર થયો એટલે 21 તારીખ વેચાણની અંદર બાલા ખાતે વેચાણ નોંધની અંદર બાલા ખાતે બિલ નંબર 360. હવે અહીંયા 1,08,000નો માલ અને અગાઉ વાત કરીએ પ્રમાણે વ્યાપારી વટાવ કેટલો 10% એટલે 1,08,000માંથી 10% 10,800 બાદ કરો એટલે આવશે 97,200 નોંધવાના. 97,200. હવે 23 તારીખ બાલા પાસેથી અડધો માલ પાછો આવ્યો. પરત આવ્યો. હવે બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો અને જે માલ આંટીને મોકલી આપ્યો એટલે આમાં એકમાં ડબલ વ્યવહાર છે. એકની અંદર
ડબલ વ્યવહાર છે કે બાલા પાસેથી અડધો માલ પાછો આવ્યો, એટલે બાલા પાસેથી અડધો માલ સામાન પરત આવ્યો અને આપણે માલ સામાન આંટીને મોકલી દીધો, એટલે પહેલાં આપણે બાલાને વેચ્યું હતું, અહીંયા આપણે છીએ વચ્ચે કે આપણે બાલાને વેચ્યો હતો, હવે બાલા અડધો માલ પાછો આપે છે, એટલે 97,200નો અડધો માલ, એટલે એને ભાગ્યા 2 કરી નાખો તો અડધો માલ થઈ જાય 48,600. 97,200 ને ભાગ્યા 2 કરી નાખો તો એને અડધા કરો, 97,200ના અડધા એટલે 48,600નો માલ. એટલે શું કરશે, બાલા કોને પાછું દેવા આવશે, તો કે બાલા આપણને પાછું દઈ જાય, કેમ કે આપણે બાલાને વેચ્યો તો બાલા આપણને પાછું દઈ જાય. એટલે વેચ્યું તો બાલાને આપણે કેટલામાં વેચ્યું હતું, 97,200, એની અડધી કિંમત કેટલી થાય, તો કે 97,200 ની અડધી કિંમત 48,600. વેચ્યો તો બાલાને વેચ્યો હતો, એટલે વેચાણ પરતમાં તારીખ 23 બાલા ખાતે અને અડધો માલ પાછો આવ્યો, એટલે 48,600 અડધો માલ કરવો, એટલે 48,600નો માલ પાછો આવ્યો એવું કહેવાય છે. બાલાને અડધો માલ પરત કર્યો બાલાએ, એટલે 97,200નો વેચ્યો તો એમાંથી અડધો માલ પાછો આવ્યો, એટલે આટલો આવે. હવે આપણે શું કર્યું છે, તો કે જે માલ આપણે આંટીને મોકલી આપ્યો, આપણે કોને મોકલી દીધો, આંટીને માલ આપણે આંટીને મોકલી દીધો. હવે આપણે અહીંયા શું કરીશું, આપણી પાસે પાછું આપણે કોને દઈ આવશું, તો કે આંટીને આપણે પાછું દઈ આવશું, આપણે આંટીને પાછું દઈ આવશું. તો આપણે આંટીને પાછું દઈએ ત્યારે આંટી પાસે આપણે કેટલામાં ખરીદ્યો હતો, તો કે 90માં, 90ના અડધે કેટલા થાય, તો કે 45, ત્યાં 45 કિંમત ગણાશે, કારણ કે અમે ત્યાં 20 તારીખમાં જુઓ આપણે આંટી પાસે 90,000માં ખરીદ્યો હતો, 90,000માં ખરીદીને 1,08,000માં વેચી દીધો હતો. તો આ જ્યારે આપણને પાછું દેવા આવે ત્યારે આપણે આ કિંમત પ્રમાણે ગણતરી થાય, પણ આને આપણે પાછું દેવા દઈએ ત્યારે એને એ કિંમત પ્રમાણે ગણતરી થાય. મેં આગલા વિડીયો લેક્ચરમાં ઉદાહરણ આપ્યું હતું કે હું મોબાઈલ છે એ દુકાનવાળા પાસેથી 15,000માં લઉં છું, ખરાબ નીકળ્યો મોબાઈલ તો દુકાનવાળાને પાછો આપું, દુકાનવાળા મને 15,000 રૂપિયા પાછા આપે, કારણ કે મેં 15,000માં લીધો હતો, ખરાબ નીકળ્યો મોબાઈલ તો હું દુકાનવાળાને પાછો આપું તો દુકાનવાળા મને 15,000 રૂપિયા પાછા આપે. પરંતુ દુકાનવાળો એ મોબાઈલ 13,000માં જ લાવ્યો હોય તો દુકાનવાળો કંપનીના મોબાઈલ પાછો મોકલે ને તો કંપનીને 13,000 જ આપે, દુકાનવાળાને પછી કંપની 15,000 ન આપે, એ તો દુકાનવાળાએ 15,000 નફો લઈને વેચ્યો હતો. એટલે અહીંયા એ ઉદાહરણ મુજબ કે ભાઈ બાલા પાછો આપે, બાલા આપણને આપી જાય, અને હવે આપણે કોને પાછો આપીશું, તો કે આંટીને. આપણે આંટીને પાછો મોકલી દીધો, આંટી પાસે 90,000માં હતો, 90,000નો અડધો, કારણ કે અડધો માલ પાછો આવ્યો છે, તો 90,000નો અડધો માલ 45,000, એટલે તારીખ 23 આંટી ખાતે, કારણ કે આપણે આંટી પાસે ખરીદ્યો હતો, આંટી પાસે 90માં ખરીદ્યો તો અડધો માલ પાછો આવ્યો, એટલે કેટલાનો થાય, તો કે 45,000નો થાય, 90ના અડધા 45,000. એટલે આ એક વસ્તુમાં ડબલ વ્યવહાર છે, એ ખાસ ધ્યાન રાખવાના છે. 23. ત્યાર પછી 24 તારીખ કરણે 30,000નો માલ 10% વ્યાપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર એટલે વ્યવહાર કેવો થશે, બિનઆર્થિક થશે. એટલે નોંધ નંબર 3 નીચે નોંધ નંબર 3 કે તારીખ 24નો વ્યવહાર બિનઆર્થિક હોવાથી નોંધ થાય નહીં, તારીખ 24નો વ્યવહાર બિનઆર્થિક હોવાથી નોંધ થાય નહીં. 25 તારીખ કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, મજૂરીના 500 ઉમેર્યા. તો કરણે ઓર્ડર આપ્યો તો કેટલાનો, 30,000નો ઓર્ડર હતો અને 10% વ્યાપારી વટાવો હતો, તો 30,000માં 10% વ્યાપારી વટાવો 3,000 બાદ કરવાના, તો 27,000 રૂપિયાનો ઓર્ડર હતો ખરેખર, મજૂરી આપણે અત્યારે ચડાવતા નથી. તો કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, તો કરણને માલ મોકલી આપ્યો મતલબ આપણે માલ શું કર્યો, વેચ્યો ને. કરણે ઓર્ડર આપ્યો હતો એટલે કરણે આપણને ઓર્ડર આપ્યો હતો અને આપણે કરણને માલ મોકલી આપ્યો, એટલે માલ સામાન આપણી પાસે શું થાય, જાય, એટલે વેચાણમાં આવશે. 25 તારીખ કરણ ખાતે બિલ નંબર 365 અને 27,000 રૂપિયા, કારણ કે 30,000નો માલ હતો ઓર્ડર, 10% ડિસ્કાઉન્ટ હતું, તો 30,000માં 10% ડિસ્કાઉન્ટ એટલે 27,000 રૂપિયા કિંમત ગણાય, એટલે કરણના ઓર્ડર પ્રમાણે 27,000નો માલ આપણે મોકલી આપ્યો છે. ત્યાર પછી 26મું રોકડ ખરીદી 16,000, રોકડ વેચાણ 20,000, રોકડીથી છે એટલે નોંધ થાય નહીં. તો નીચે ચોથી નોંધમાં નોંધ નંબર 4 કે તારીખ 26ના વ્યવહાર રોકડ હોવાથી નોંધ થાય નહીં. 27 તારીખ સ્વીટોને 10,000નો માલ ઓક્ટોબરમાં ખરીદેલો તે પરત કર્યો, સ્વીટોને 10,000નો માલ ઓક્ટોબરમાં ખરીદેલો તે પરત કર્યો, એટલે ખરીદેલો માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 20 મોકલી આપી તો ખરીદ પરતમાં આવશે. તારીખ 27 સ્વીટો ખાતે, તારીખ 27 સ્વીટો ખાતે અને ઉધાર ચિઠ્ઠી નંબર 20 અને ટોટલ રકમ 10,000 અને
30મું, કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરી આપી. કરણે અડધો માલ પરત કર્યો. કરણ પાસે આપણે ઓર્ડર હતો 30,000નો, 27,000નો વેચ્યો હતો આપણે એને. તો કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરી રકમ આપવામાં આવેલી. મજૂરી આપણે ગણિત નથી એટલે મજૂરીનો આપણે મુદ્દો ધ્યાનમાં લેવાનો આવે નહીં. તો કરણે અડધો માલ પરત કર્યો. કરણને આપણે વેચ્યો કેટલામાં? 27,000માં. કરણને આપણે 27,000માં માલ વેચ્યો હતો વેચાણમાં. કરણને આપણે 27,000નો માલ વેચ્યો હતો. તો કરણે અડધો માલ પરત કર્યો. તો તારીખ 30. તો વેચાણ પરતમાં કરણ ખાતે હવે અડધો માલ તો 27,000 27,000ના અડધા 13,500. 27,000ના અડધા થશે 13,500. એટલે આ રીતે જે છે એની નોંધ થશે. હવે 30 તારીખના બધા વ્યવહાર આવી ગયા. તો આપણે એના જવાબ મેળવવા માટે એ નીચે ડબલ લાઈન કરી દઈએ. જ્યાં રકમ આવે છે ત્યાં ડબલ લાઈન, બાકી બધી સિંગલ લાઈન. આમ કરી આમ સિંગલ લાઈન કરી અને રકમ નાખવાના રીતે ડબલ લાઈન કરી દઈએ એટલે ત્યાં પૂરું થાય છે, ખ્યાલ આવે. અહીંયા દાખલા તરીકે આ છે, અહીંયા આમ કરી આમ કર્યું તો અહીંયા ડબલ લાઈન એટલે અહીંયા ખ્યાલ આવે કે ભાઈ રકમ પૂરી થાય છે અહીંયા. એ રીતે અહીંયા તો 4 પેટાનોંધના સરવાળા કરીએ. 4 પેટાનોંધના સરવાળા કરીએ અને કેટલું વેચાણ કેટલી ખરીદી શું છે એ આપણે ગણતરી કરીએ. તો પહેલાંનું 27,000 પ્લસ 12,000 અને પ્લસ 90,000. તો 1,29,000 ખરીદી એટલે કુલ ઉધાર ખરીદી 1,29,000. એ રીતે અહીંયા વેચાણમાં કુલ ઉધાર વેચાણ, કારણ કે આપણે અહીંયા ઉધાર વ્યવહાર સિવાય વ્યવહાર નોંધેલા નથી એટલે ઉધાર વ્યવહાર જ આવશે. તો પહેલું 14,250 પ્લસ 97,200 અને પ્લસ 27,000. તો 1,38,450 1,38,450 કુલ વેચાણ. એ રીતે અહીંયા ખરીદ પરતમાં કુલ ઉધાર ખરીદ પરત. તો કુલ ઉધાર ખરીદ પરતમાં 4,800 પ્લસ 45,000 અને પ્લસ 10,000. તો ત્રણેય રકમનો સરવાળો થશે 59,800 રૂપિયા. એ રીતે અહીંયા વેચાણમાં તો કે કુલ ઉધાર વેચાણ પરત તો કે 3,000 પ્લસ 48,600 અને પ્લસ 13,500. તો 65,100. 65,100 કુલ ઉધાર વેચાણ. એટલે આ રીતે જે છે એ એની નોંધ થશે. અને આ રીતે આખો દાખલો છે વ્યવસ્થિત ગણતરી થાય. ખાના ફૂટપટ્ટી પેન્સિલથી દોરી અને વ્યવસ્થિત ચોખ્ખી ગણતરી કરવાની. એટલે દાખલો જે છે આપણો ગણતરીમાં ચેકચાક વગર વ્યવસ્થિત 4 નિયમો ધ્યાનમાં રાખવાના કે માલ સામાનનો ઉધાર વ્યવહાર ન થાય, રોકડ વ્યવહારની નોંધ ન થાય, મિલકતના વ્યવહારની નોંધ ન થાય, આંશિક હોય તો પૂરેપૂરો નોંધ ગણવાની. બસ 4 નિયમ ધ્યાનમાં રાખીને દાખલો ગણવાનો આવશે. આગળ બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે ઉદાહરણ નંબર 8. નીચેના વ્યવહારો શ્રી પુષ્પા ટ્રેડિંગ કંપની કે જે અનાજના વેપારી છે તેમના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. આપણે અહીંયા ખાનાવાળી બનાવવાની છે. ખાનાવાળી એટલે વસ્તુના જે પ્રકાર હોય એ પ્રમાણે ખાના બનાવવાના થાય. તો અહીંયા વસ્તુમાં કઈ કઈ વસ્તુના વેપાર છે? તો કે ઘઉં, બીજો આગળ જોઈએ તો કે ચોખા, ત્રીજું જોઈએ તો બાજરી. ઘઉં, બાજરી, ઘઉં, ચોખા, ઘઉં. તો ઘઉં, ચોખા અને બાજરીના વેપારી છે. અહીંયા જોઈએ તો નજર કરીએ આપણે તો ઘઉં, ચોખા અને બાજરીના વેપારી છે અને 4 બનાવવાની છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધ. એટલે 4 નોંધ બનાવવા માટે આપણે ખાના પહેલાં જોઈ લઈએ. તો ખાનામાં પહેલું
તો કે ખરીદ નોંધ. તો ખરીદ નોંધની અંદર તો પહેલું ખાનું તારીખ, ખરીદ કરીએ વેપારી પાસે એટલે વેપારીનું નામ, પછી માલ સામાન આવેલ આવક ભરતિયા નંબર, ખાતાવી પાના નંબર. હવે 3 વસ્તુ ઘઉં, ચોખા અને બાજરી. તો 3 વસ્તુના 3 ખાના, ઘઉં, ચોખા અને બાજરી, અને છેલ્લે કુલ રકમનું ખાનું, તો કુલ કેટલી રકમ થાય. એ જ રીતે વેચાણ નોંધની અંદર કે વેચાણ નોંધ, તો એમાં પણ તારીખ, વેચાણ કરીએ ગ્રાહકને એટલે ગ્રાહકનું નામ, પછી જાવક ભરતિયા નંબર, ખાતાવી પાના નંબર, ઘઉં, ચોખા અને બાજરી, અને છેલ્લે કુલ રકમ. ત્યાર પછી એ જ રીતે ખરીદ પરત નોંધમાં ખરીદ પરત નોંધ, તો એમાં પણ તારીખ, ખરીદી વેપારી પાસે જ કરીએ એટલે વેપારીને જ પરત કરવાનું થાય એટલે વેપારીનું નામ, પણ ઉધાર ચિઠ્ઠી નંબર, ખાતાવી પાના નંબર, ઘઉં, ચોખા અને બાજરી, અને છેલ્લે કુલ રકમ. એ જ રીતે વેચાણ પરત નોંધ, તો પેલું તારીખ, ગ્રાહકનું નામ, જમા ચિઠ્ઠી નંબર, ખાતાવી પાના નંબર, ઘઉં, ચોખા, બાજરી, અને કુલ રકમ. એટલે આપણે આ રીતે એ 4 પેટા નોંધ છે એના ખાના બનાવવાના થાય. હવે દાખલો જોતા જઈએ અને ગણતરી એની કરતા જઈએ. તો પહેલા વ્યવહારથી આપણે જોઈએ તો પહેલું છે કે ભાવના ટ્રેડિંગ કંપની પાસેથી 1000 કિલોગ્રામ ઘઉં 20 રૂપિયા દર કિલોના ભાવે, એટલે કિલોના 20 રૂપિયા ભાવે 1000 કિલો ઘઉં ખરીદ્યા, 400 કિલો ચોખા 40 રૂપિયા દર કિલોના ભાવે, અને 500 કિલો બાજરી 15 રૂપિયાના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. અહીંયા ભાવના ટ્રેડિંગ પાસેથી ઘઉં, ચોખા અને બાજરી ખરીદી કરી. રોકડા કે ચેકનો ઉલ્લેખ ખરો પહેલા વ્યવહારની અંદર, કે રોકડીથી ચેકથી એવું કંઈ પહેલી 2 લાઈન છે, આ પહેલા વ્યવહારની 2 લાઈન, આ 2 લાઈનમાં તમે નજર કરો તો ક્યાંય રોકડા કે ચેકનો ઉલ્લેખ આવશે નહીં. તો મતલબ રોકડેથી કે ચેકથી નથી કીધું, એનો મતલબ આ ખરીદી ફરજિયાત કેવી કરી હોય, તો કે ઉધાર. એટલે ખરીદ્યા એટલે ખરીદ નોંધની અંદર આપણે ભાવના ટ્રેડિંગ ખાતે એટલે પહેલું તારીખ, ભાવના ટ્રેડિંગ ખાતે અહીંયા રકમ લખતા જઈએ તો 1000 કિલો ઘઉં 20 રૂપિયાનો ભાવ, 1000 ગુણ્યા 20 20,000 રૂપિયા થાય. 1000 ગુણ્યા 20 20,000 રૂપિયા થાય. 1000 કિલો ઘઉં અને 20 રૂપિયાનો ભાવ, 1000 ગુણ્યા 20 20,000. 20,000માં 10% ડિસ્કાઉન્ટ બાદ કરો એટલે 2000 બાદ કરવાનું થાય, એટલે ઘઉંની કિંમત 18,000 રૂપિયા થાય. ઘઉંની કિંમત 18,000. પછી એ રીતે 400 કિલો ચોખા અને 40 રૂપિયાનો ભાવ, તો 400 કિલો ચોખા અને 40 રૂપિયાનો ભાવ, 400 ગુણ્યા 40 16,000 રૂપિયા થાય. 400 કિલો ચોખા અને 40 રૂપિયાનો ભાવ, 400 ગુણ્યા 40 16,000 રૂપિયા થાય. 16,000માં 10% ડિસ્કાઉન્ટ આપો તો 1,600 રૂપિયા બાદ થાય, એટલે 14,400. 1,600 રૂપિયા બાદ થાય એટલે 14,400. ત્યાર પછી 500 કિલો બાજરી 15 રૂપિયાનો ભાવ, 500 કિલો બાજરી અને 15 રૂપિયાનો ભાવ, એટલે 500 ગુણ્યા 15 7,500 થાય. 500 ગુણ્યા 15 7,500. હવે 7,500માં 10% ડિસ્કાઉન્ટ બાદ કરો એટલે 750 રૂપિયા બાદ થાય, તો આવશે 6,750. 6,750. એટલે રકમ કેટલા કિલો છે અને શું ભાવ છે બેનો ગુણાકાર, પછી એમાં 10% માઇનસ કરવાની રકમ ડિસ્કાઉન્ટ, તો સરવાળો કરીએ 18,000 વત્તા 14,400 અને વત્તા 6,750, એટલે ટોટલ રકમ આવશે
39,150 રૂપિયા ટોટલ રકમ આવશે 39,150 રૂપિયા। ત્યાર પછી ત્રીજું, પ્રતિભા ટ્રેડર્સ પાસેથી 500 કિલો ઘઉં 25 રૂપિયાના કિલો દીઠ ભાવે, 300 કિલો બાજરી 12 રૂપિયા કિલો દીઠના ભાવે 1 માસની શાખ ઉપર ખરીદ્યા, 1 મહિનાની શાખ એટલે પણ વ્યવહાર ઉધાર જ થયો એટલે પણ આવશે તારીખ 3 ખરીદીમાં પ્રતિભા ટ્રેડર્સ ખાતે બિલ નંબર 223। હવે અહીંયા કઈ વસ્તુ તો કે ઘઉં 500 કિલો ઘઉં 25 રૂપિયાના ભાવે, 500 કિલો ઘઉં અને 25 રૂપિયાના ભાવે એટલે 500 કિલો ઘઉં 25 રૂપિયાના ભાવ એટલે થશે 12,500। 500 કિલો ઘઉં અને 25 રૂપિયાના ભાવ થાય 12,500, આમાં ડિસ્કાઉન્ટ નથી એટલે 12,500 ઘઉંની કિંમત। પછી બીજું કીધું છે 300 કિલો બાજરી 12 રૂપિયાના ભાવ, 12 તેરી 36, 3600 રૂપિયાથી છે। 300 કિલો બાજરી 12 રૂપિયાના ભાવ, 12 તેરી 36, 3600 રૂપિયા બાજરીમાંથી છે। અને ચોખા નથી કીધેલા, બીજા વ્યવહારની અંદર ચોખા ક્યાંય કીધેલા નથી એટલે 12,500 વત્તા 3600 તો 16,100 રૂપિયા થઈ છે ટોટલ, 16,100 રૂપિયા એટલે પ્રતિભા ખાતે ખરીદ્યા એટલે ખરીદ નોંધમાં। ત્યાર પછી 8 તારીખ, ખુશી ટ્રેડર્સને 700 કિલો ઘઉં 30 રૂપિયાના ભાવે, 200 કિલો ચોખા 50 રૂપિયાના ભાવે વેચ્યા, વ્યાપારી વટાવ 10%। ખુશી ટ્રેડર્સને 700 કિલો ઘઉં 30 રૂપિયાના ભાવે, 200 કિલો ચોખા 50ના ભાવે વેચ્યા, વ્યાપારી વટાવ 10%। તો અહીંયા વ્યાપારી વટાવ છે અને વેચ્યા તો અહીંયા બે લાઈન છે, જે આ બે લાઈન એ બે લાઈનમાં તમે નજર કરો તો કે રોકડા કે ચેકનો ઉલ્લેખ નહીં આવે। તો અહીંયા ખુશી ટ્રેડર્સ નામ આપેલું છે અને વેચ્યા છે એટલે વેચાણ નોંધની અંદર આવશે। તો વેચાણ નોંધની અંદર તારીખ 8 ખુશી ટ્રેડર્સ ખાતે 700 કિલો ઘઉં 30 રૂપિયાનો ભાવ, 700 કિલો ઘઉં અને 30 રૂપિયા ભાવ એટલે 7 તેરી 21, 21,000 રૂપિયા થાય। 700 ગુણ્યા 30 21,000 રૂપિયા થાય। 21,000માં 10% ડિસ્કાઉન્ટ આપો એટલે 2100 રૂપિયા કપાય। 21,000ની અંદર 10% ડિસ્કાઉન્ટ આપો એટલે 2100 રૂપિયા કપાય તો 18,900 રૂપિયા ઘઉંની કિંમત થશે। ઘઉંની કિંમત 18,900। એ જ રીતે આગળ 200 કિલો ચોખા 50 રૂપિયાના ભાવે, 200 કિલો ચોખા 50 રૂપિયાના ભાવે, 200 કિલો અને 50 રૂપિયાનો ભાવ એટલે 10,000 રૂપિયા થાય। 200 કિલો અને 50 રૂપિયાનો ભાવ, 200 કિલો અને 50 રૂપિયાનો ભાવ એટલે ટોટલ થશે 10,000 રૂપિયા। 10,000 રૂપિયામાં 10% બાદ કરો એટલે 1,000 રૂપિયા બાદ કરવાના થાય એટલે ચોખાની કિંમત થશે 9,000 અને બાજરી આપેલી નથી, બરાબર ને, બાજરી અંદર આપેલી નથી એટલે વેચ્યા એટલે વેચાણ નોંધની અંદર તો એનો સરવાળો કરીએ તો કે 18,900 અને પ્લસ 9,000 તો 18 ને 9 27, 27,900। ત્યાર પછી 12 તારીખ, રામ રહીમ ટ્રેડિંગ કંપની પાસેથી 300 કિલો ઘઉં 15 રૂપિયા કિલો દીઠના ભાવે ખરીદ્યા, 50% રકમની ચૂકવણી તરત જ કરી દીધી। તો 50% રકમની ચૂકવણી કરી દીધી એટલે વ્યવહાર આંશિક થયો, એની પણ નોંધ આપણે કરવાની થશે। પણ અહીંયા શું કર્યું છે તો કે ખરીદ્યા છે એટલે ખરીદ નોંધમાં આવશે। રામ રહીમ પાસેથી આપણે ખરીદ્યા છે એટલે ખરીદ નોંધમાં આવશે। તો રામ રહીમ ટ્રેડિંગ ખાતે તારીખ 12 રામ રહીમ ટ્રેડિંગ ખાતે બિલ નંબર 250। હવે અહીંયા તો કે 300 કિલો ઘઉં 15 રૂપિયાનો ભાવ, 300 કિલો ઘઉં 15 રૂપિયાનો ભાવ, 15 તેરી 45, 4500 રૂપિયા થાય એટલે 4500 રૂપિયા ઘઉંમાં। બસ ઘઉં સિવાય બીજી વસ્તુ આપી નથી, 300 કિલો ઘઉં અને 15 રૂપિયાના ભાવે બસ એક જ છે, તો બીજા કોઈમાં રકમ નથી એટલે 4500 છેલ્લે કુલ ટોટલમાં છેલ્લે 4500। 15 તારીખ, ખુશી ટ્રેડર્સે 100 કિલો ઘઉં ખરાબ હોવાથી પરત કર્યા, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 10 મોકલી આપી। ખુશી ટ્રેડર્સે 100 કિલો ઘઉં ખરાબ હોવાથી પરત કર્યા। હવે ખુશી ટ્રેડર્સને આપણે 8 તારીખે વેચ્યા હતા, જો ખુશી ટ્રેડર્સને આપણે 8 તારીખે વેચ્યા હતા ઘઉં અને અહીંયા વેચાણ નોંધમાં છે તે તમે વેચાણમાં જુઓ તો ખુશી ટ્રેડર્સને વેચાણ કરેલું છે જ તે આપણે ઘઉં। હવે એને શું કર્યું તો કે 100 કિલો ઘઉં પરત કર્યા
એટલે 100 કિલો ઘઉં પાછા આપ્યા. ભાવ આપણે છે ને અહીંથી ગોતવો પડશે, કેમ કે ભાવ આપણે 8 તારીખે જ્યારે કર્યો તો ઘઉંનો ભાવ શું ગણ્યો હતો? 30 રૂપિયા ભાવ ગણ્યો હતો અને 10% ડિસ્કાઉન્ટ કાપી દીધો. એટલે આપણે અહીંયા રિટર્નમાં 10% ડિસ્કાઉન્ટ કાપીને પાછા લેવાનું થાય છે. તો વેચેલા ઘઉં પાછા આવ્યા એટલે વેચાણ પરતની અંદર તારીખ 15 ખુશી ટ્રેડર્સ ખાતે જમા ચિઠ્ઠી નંબર 15. હવે 100 કિલો ઘઉં અને ભાવ શું હતો? 30. 100 કિલો ઘઉં પાછા આવ્યા. 100 કિલો ઘઉં 30 રૂપિયા ભાવ ગણેલો હતો, તો 3000 રૂપિયા થાય. 3000માં 10% ડિસ્કાઉન્ટ બાદ કરો 300 એટલે 2700 રૂપિયાના ઘઉં પાછા આવ્યા એવું કહેવાય છે. અહીંયા 2700 રૂપિયાના ઘઉં પાછા આવ્યા એમ કહેવાય છે, કારણ કે 100 કિલો અને 30 રૂપિયાનો ભાવ ગણેલો હતો. જેથી આપણે વેચ્યા તેથી 30 રૂપિયા ભાવે ગણ્યા હતા. તો 100 × 30 3000 રૂપિયા થાય, 10% ડિસ્કાઉન્ટ એ બાદ કરવું પડશે. એટલે અહીંયા રકમ નથી આપી સીધી, એટલે તમારે ધ્યાન રાખીને ગણતરી કરવી પડે. ત્યાર પછી 18 તારીખ ખુશી ટ્રેડર્સ પાસેથી આવેલો માલ પ્રતિભા ટ્રેડર્સને મોકલી દીધો. ખુશી પાસેથી જે માલ પાછો આવ્યો તે આપણે કોને મોકલી દીધો? પ્રતિભા ટ્રેડર્સને પાછો મોકલી દીધો. એટલે આપણે પ્રતિભા પાસે ખરીદ્યો હતો. 3 તારીખે આપણે જે છે એ પ્રતિભા પાસેથી ખરીદ્યો હતો. એટલે આપણે પ્રતિભાને પાછો મોકલ્યો, એટલે ખરીદેલો માલ પાછો મોકલે એટલે ખરીદ નોંધમાં. તો અહીંયા તારીખ 18 પ્રતિભા ટ્રેડિંગ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 15. હવે કેટલો પાછો આવ્યો હતો? તો કે આપણે પ્રતિભા પાસેથી છે ને એ ઘઉં 25 રૂપિયાના ભાવે ખરીદ્યા હતા અને એમાં વટાવ કેવું કાંઈ હતું નહીં. પ્રતિભા પાસે ખરીદ્યા 3 તારીખે. એટલે આપણે શું કર્યું? ખુશી પાસે ઘઉં પાછા આવ્યા, આપણે કોને મોકલી દીધા? પ્રતિભા, કારણ કે આપણે લાવ્યા પ્રતિભા પાસે. એટલે પ્રતિભાને પાછા મોકલ્યા તો પ્રતિભા પાસેથી આપણે ભાવ ગણ્યો તો 25 રૂપિયાની વખતે. એટલે 100 કિલો 25 રૂપિયાનો ભાવ એટલે 2500, ને એમાં વટાવ કેવું કંઈ હતું નહીં. એટલે અહીંયા 2500 રૂપિયા આવશે ઘઉંની કિંમત. અહીંયા 2500. એટલે આ વ્યવહારમાં ખાસ ધ્યાન રાખજો, બે વ્યવહાર, કે અહીંયા 15 તારીખે ખુશીએ 100 કિલો ઘઉં પરત કર્યા. તો ખુશીએ 100 કિલો ઘઉં પરત કર્યા તો એની કિંમત છે આગળ ખુશી પાસેથી શું ભાવે લીધા હતા? તો કે 15 રૂપિયાના ભાવે, એટલે 30 રૂપિયાના ભાવે. 8 તારીખે ખુશી પાસે લીધા હતી 30 રૂપિયાના ભાવ લીધા હતા અને એમાં 10% વટાવ હતો. તો 30ની અંદર 10% વટાવ એટલે 100 × 30 3000. 3000માં 10% બાદ કરી નાખો એટલે 2700 રૂપિયા કિંમત ગણાય. અને આપણે ખુશી પાસેથી જે માલ પાછો આવ્યો એ આપણે કોને મોકલી દીધો? પ્રતિભાને. તો ખુશી પાસે કિલો માલ પાછો આવ્યો હતો, તો 100 કિલો ઘઉં પાછા આવ્યા હતા. એ 100 કિલો ઘઉં આપણે પ્રતિભાને આપ્યા. પ્રતિભાને શું ભાવે લીધા હતા? તો 25 રૂપિયાના ભાવે. એટલે પ્રતિભાને આપણે 25 રૂપિયાના ભાવે પાછા આપવા પડે. એટલે 100 × 25 25, અને એમાં વટાવ નહોતો. ત્યાર પછી 20 તારીખ હેતવી ટ્રેડર્સ પાસેથી 400 કિલો ઘઉં 20 રૂપિયાના ભાવે રોકડેથી ખરીદ્યા. લખ્યું છે રોકડેથી ખરીદ્યા એટલે નોંધ થાય નહીં. તારીખ 20નો વ્યવહાર નોંધમાં લખવાનું નીચે કે તારીખ 20નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થાય નહીં. આની નોંધ થાય પણ જ્યાં રોકડાનો ચોપડો લખાતો હોય એમાં થાય. ત્યાર પછી 21 હેતવી ટ્રેડર્સને 50 કિલો ઘઉં પરત મોકલી આપ્યા, જેની સામે રોકડા તરત મળી ગયા. એ પણ ન થાય, કારણ કે હેતવી પાસેથી ઘઉં લીધા હતી રોકડે જ લીધા હતા અને પાછા આપો તો સામે રોકડા મળી ગયા. એ પણ રોકડ વ્યવહાર છે. એટલે 21 તારીખનો વ્યવહાર એ રોકડ છે, નોંધ થશે નહીં. તારીખ 23 પૂજા ટ્રેડર્સ પાસેથી 500 કિલો ચોખા 60 રૂપિયાના ભાવે, 1000 કિલો બાજરી 18 રૂપિયાના ભાવે ખરીદ્યા. વેપારીનો 10%, શાખની મુદત 1.5 માસ 1.5 1.5 મહિનો. તો અહીંયા પૂજા ટ્રેડર્સ પાસેથી 500 કિલો ચોખા 60 રૂપિયાના ભાવે, 1000 કિલો બાજરી 18 રૂપિયાના ભાવે ખરીદ્યા. વેપારી વટાવ 10% ખરીદ્યા. એટલે ખરીદ નોંધમાં લખશું. તો 23 તારીખ પૂજા ટ્રેડર્સ ખાતે 500 કિલો ચોખા અને 60 રૂપિયાનો ભાવ. 500 કિલો ચોખા અને 60 રૂપિયાનો ભાવ, તો 6 × 35 30,000 રૂપિયા થાય. 500 કિલો અને 60 રૂપિયાના ભાવ 30,000. 30,000માં કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવાનું છે? 10%, કારણ કે 500 કિલો ચોખા અને 60 રૂપિયાનો ભાવ. તો 500 × 60 30,000. 30,000માં 10%, 3,000 બાદ કરો એટલે ચોખાની અંદર 27,000 રૂપિયા લખવાના થાય. ચોખાના ખાનામાં, ચોખા એટલે ચોખાના ખાનામાં લખવાના છે. પછી 1000 કિલો બાજરી અને 18 રૂપિયાના ભાવે. 1000 કિલો બાજરી અને 18 રૂપિયાના ભાવ એટલે 18,000 થાય. 18,000માં 10% બાદ કરીએ તો 1800 રૂપિયા બાદ કરવાના થાય. 18,000ની અંદર 10% બાદ કરીએ તો 1800 રૂપિયા બાદ કરવાના થાય. એટલે કેટલા આવશે? તો કે 16,200. બાજરીમાં 16,200. અને બે વસ્તુ છે, 500 કિલો ચોખા અને 1000 કિલો બાજરી, બસ બે વસ્તુ છે. અને શાખની મુદત 1.5 મહિનો. એટલે વ્યવહાર ઉધાર છે, ખરીદીનો લખ્યો. તો અહીંયા ઘઉંની અંદર કાંઈ આવેલું નથી. બિલ નંબર 300
1 તો 16,200 અને વત્તા 27,000 આ બે રકમનો સરવાળો કરીએ તો કેટલા થશે? તો કે 43,200 રૂપિયા થશે. આ બેનો સરવાળો કરીએ થશે 43,200 રૂપિયા. ત્યાર પછીનો વ્યવહાર છે કે પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 50% માલ 20% નફો ઉમેરીને પ્રાર્થના ટ્રેડર્સને મોકલી આપ્યો. પૂજા ટ્રેડર્સ પાસે જે માલ હતો એમાં અડધો માલ 50% એટલે અડધો માલ 20% નફો ઉમેરી અને પ્રાર્થનાને મોકલી આપ્યો. ફરજિયાત નંબર 115 પ્રાર્થના ટ્રેડર્સે અડધા ભાગના નાણાં તરત ચૂકવી આપ્યા. 1/2 એટલે અડધો ભાગ, અડધા ભાગના આપ્યા એટલે આંશિક વ્યવહાર. આંશિક વ્યવહાર એટલે આપણે શું કરવાનો? તો કે આંશિક વ્યવહારની પૂરેપૂરો ઉધાર ગણીને ચોપડે નોંધ થાય. તો અહીંયા પૂજા ટ્રેડર્સમાં જ ખરીદેલો માલ હતો એમાંથી 50% માલ એટલે અડધો માલ અને અડધી કિંમતમાં 20% અંદર નફો ઉમેરી દેવાનો. અડધાની અંદર 20% નફો ઉમેરી દેવાનો. તો અહીંયા વેચ્યો આપણે. કોને વેચ્યો? તો કે પ્રાર્થના ટ્રેડર્સને મોકલી આપ્યો એટલે પ્રાર્થનાને વેચ્યો આપણે 25 તારીખે. એટલે પ્રાર્થના ટ્રેડર્સ ખાતે હવે અહીંયા 50% માલ તો અહીંયા પૂજા પાસે શું ખરીદ્યો હતો? 27,000. 27,000ના 50% કરો એટલે 27,000ના અડધા, 50% એટલે અડધા, 27,000ના અડધા થાય 13,500. એટલે 27,000ના અડધા 13,500. 13,500 થાય એમાં 20% અંદર ઉમેરવાના. એટલે ટૂંકમાં આપણે જે છે પૂજા પાસે ખરીદેલા માલમાંથી અડધો માલ 50% માલ. તો 50% માલ તો પૂજા પાસે ખરીદેલો માલ અહીંયા આપણે લખ્યો જ છે ખરીદ નોંધની અંદર કે કેટલો ખરીદ્યો. ખરીદ નોંધની અંદર પૂજા પાસે આપણે 27,000ના ચોખા ખરીદ્યા. 27,000ના અડધા કરો એટલે શું થાય? 13,500. 27,000ના અડધા 13,500. હવે એમાં 20% નફો ઉમેરવાનો. તો 13,500ની અંદર 20%. તો 13,500 ગુણ્યા 20 ભાગ્યા 100 20% ઉમેરવાનું થાય એટલે તો 1350 ગુણ્યા 20 એટલે 1350 ગુણ્યા 2 એટલે 2700 રૂપિયા ઉમેરવાનો થાય. નફો 2700 રૂપિયા ઉમેરવાનો થાય. એટલે અડધો માલ તો કે 27,000નો અડધો માલ 13,500 અને અંદર 20% 13,500ના 20% 2700 નફો ઉમેરવાનો. નફો પ્લસ થાય તો 13,500 વત્તા 2700 એટલે 5 ને 7 12, 12નો બગડો વધી આવ્યો 4 ને 2 6 એટલે 16,200 રૂપિયા થાય. એટલે અહીંયા પ્રાર્થના ટ્રેડર્સમાં ચોખામાં આવશે 16,200. હવે અહીંયા ઘઉં હતા 16,200ના એટલે બાજરી હતી પૂજા ટ્રેડર્સમાંથી કયા ભાવની? 16,200ની. 16,200ના અડધા એટલે 8,100. 16,200ના અડધા 8,100. હવે 8,100માં 20% ઉમેરો એટલે 8,100ના 20%. 8,100 ગુણ્યા 20 ભાગ્યા 100 એટલે 810. 810 ગુણ્યા 2 એટલે 810 એટલે 1620. 810 બે વખત એટલે 1620. તો 8,100માં 1620 નફો ઉમેરો. 8,100ની અંદર 1620 નફો ઉમેરો એટલે 20, 2, 6 ને 7 અને 9. 9,720 થશે. 9,720 એટલે અહીંયા બાજરીની અંદર 9,720 તો 16,200 વત્તા 9,720 કરીએ તો થશે 25,920. ટોટલ રકમ થશે 25,920. ફરી વખત સમજો કે પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો માલ હતો એમાંથી 50% માલ અડધો માલ 20% નફો ઉમેરીને પ્રાર્થનાને આપણે વેચી દીધો. તો અહીંયા પ્રાર્થનાને આપણે માલ વેચ્યો તો પ્રાર્થનાને માલ વેચ્યો આપણે એટલે પૂજા પાસે ખરીદ્યો તેમાંથી. તો ખરીદીમાં તમારે ખરીદ નોંધની અંદર પૂજા પાસે ખરીદેલો માલ હતો 27,000. 27,000નો અડધો કરો માલ એટલે 13,500 થાય. હવે 13,500ની અંદર 20% ઉમેરો એટલે 2700 ઉમેરો એટલે 16,200 ગણાય. પછી બાજરી હતી 16,200 નહીં, 16,200ના અડધા કરો તો 8,100 થાય. 8,100માં 20% ઉમેરો એટલે 1620 ઉમેરવાનું થાય એટલે 9,720 થાય. ખ્યાલ આવ્યો? ત્યાર પછી 27 તારીખ પ્રાર્થના ટ્રેડર્સ પાસેથી 50% માલ પરત આવ્યો. જો પ્રાર્થના ટ્રેડર્સમાંથી અડધો માલ પાછો આવ્યો એટલે 27 તારીખ પ્રાર્થનાને આપણે વેચ્યો હતો. અહીં જો પ્રાર્થનાને આપણે વેચ્યો હતો તો પ્રાર્થનાને આપણે વેચ્યો હતો એમાંથી અડધો માલ પરત આવ્યો એટલે વેચાણ પરતમાં આવશે. એટલે તારીખ 27 પ્રાર્થના ટ્રેડર્સ ખાતે હવે અહીંયા અડધો માલ પાછો આવ્યો તો આપણે 16,200ના અડધા 8,100 અને 9,720ના અડધા
એટલે 4860. એટલે પ્રાર્થના પાસેથી અડધો માલ પાછો આવ્યો હતો. પ્રાર્થનાને આપણે વેચ્યો તો 16,200. 16,200ના અડધા 8,100 અને 9,720ના અડધા 4,860. તો 4,860 વત્તા 8,100 તો બરાબર 12,960. ટોટલ કરીએ તો એનો થશે ટોટલ 12,960 રૂપિયા. 12,960 રૂપિયાનો માલ પરત આવ્યો. હવે આમાં આગળ કીધું છે ડબલ વ્યવહાર, હમણાં આગળની જેમ જ, કે જે તરત જ પૂજા ટ્રેડર્સને પાછો મોકલી આપો. પ્રાર્થના પાસેથી અડધો માલ પાછો આવ્યો, આપણે કોને મોકલી દીધો? પૂજાને. હવે પૂજાની માલની કિંમત હતી ને 13,500 હતી, નફા વગરની ગણો એટલે 13,500 હતી. આપણે રફકામ કર્યું હતું 13,500 હતી. 13,500ના અડધા કરો તો 13,500ના અડધા તો કે 6,750. કારણ કે આપણે શું હતું તો કે પૂજા પાસેથી જે ખરીદ્યો હતો 50%, એમાં 20% નફો ઉમેર્યો હતો. એટલે પૂજા પાસે ખરીદેલો શું હતો તો કે 70,000નો ખરીદેલો હતો. પૂજા ટ્રેડર્સમાંથી ખરીદેલો તો 70,000. 70,000નો અડધો માલ તો કે 13,500. એટલે 13,500માં પછી નફો ચડાવીને આપણે વેચ્યો હતો અને 16,000 કિંમત કરીને વેચ્યો હતો. 13,000નો માલ 16,000માં વેચ્યો હતો અને અહીંયા 16,000નો અડધો માલ 8,000. 8,000ના માલમાં નફો વેચીને આપણે 9,000માં વેચ્યો હતો. તો હવે પ્રાર્થનાએ અડધો માલ પાછો આપ્યો, એટલે જે વેચ્યો તેમાંથી અડધો પાછો આવ્યો. તો આપણે શું થયું? પૂજા ટ્રેડર્સ પાછો મોકલો. પૂજાની જે કિંમત હતી ને આ કિંમત હતી. તો આના અડધા કરીએ ને 13,500ના અડધા તો 6,750. એટલે ખરીદેલો માલ પાછો આવ્યો, એટલે ખરીદ પરતમાં તારીખ 27 પૂજા ટ્રેડર્સ ખાતે તો કે અહીંયા 6,750 સોરી બાજરી ચોખામાં 6,750 ચોખાની અંદર. હવે અહીંયા ઘઉં હતા એ 8,100 હતા. 8,100ના અડધા એટલે 4,050 થશે. 8,100ના અડધા 4,050 એટલે 6 4 10 10,800 થશે. 10,800 એટલે ડબલ વ્યવહાર આપણે હમણાં આગળ જોઈ ગયા હતા એની જેવા જ છે. નિર્મીવાળાને સાજનવાળાને જે જોયા ને એની જેવું જ આ બધું છે. ત્યાર પછી છેલ્લું, અર્ચના ટ્રેડિંગ કંપનીએ 800 કિલો ઘઉં 30ના ભાવે 400 કિલો ચોખા 70ના ભાવે મોકલવાનો ઓર્ડર આપ્યો. તો ઓર્ડર આપ્યો વ્યવહાર કેવો છે? બિનઆર્થિક, એટલે 30 તારીખના વ્યવહારની નોંધ થશે ને એ બધા વ્યવહાર પૂરા. તો અહીંયા વ્યવહાર પૂરા થયા એટલે આપણે એના સરવાળા મેળવશું. તો જવાબ મેળવવા માટે વ્યવહાર પૂરા થયા એટલે એને જવાબ મેળવવા માટે આપણે તો કે પહેલું અહીંયા 4 ખાનાની અંદર તમારે ટોટલ કરવા પડશે. એટલે 4 ખાનાની અંદર ટોટલમાં છે એ ડબલ લાઈન આપણે કરી નાખવાની. એટલે ત્યાં ખબર પડી જાય કે આપણે ટોટલ થાય છે એમ કે અહીંયા પૂરું થયું છે. 4 એ રીતે આપણે કરી નાખીએ. અને આ રીતે વ્યવસ્થિત જ દાખલો ગણવાનો. દાખલો છે એકદમ વ્યવસ્થિત ગણેલો જ હોવા જોઈએ. તો હવે આપણે જવાબ મેળવીએ તો કે પહેલું વેચાણમાં ખરીદીમાં. તો ખરીદીમાં અહીંયા કુલ ઉધાર ખરીદી તો 18,000 પ્લસ 12,500. 18,000 પછી પ્લસ 12,500 અને પ્લસ 4,500 એટલે ઘઉંનો ટોટલ થશે 35,000 રૂપિયા. પછી અહીંયા ચોખામાં 14,400 પ્લસ 27,000 એટલે એનો ટોટલ થશે 41,400 અને 6,750 પ્લસ 3,600 અને પ્લસ 16,200 તો એનો ટોટલ થશે 26,550. હવે આનો ત્રણેયનો આડો ટોટલ કરો અથવા 4 રકમનો ઊભો ટોટલ કરો, બંને જવાબ સરખા જ આવે. તમે આ ત્રણેય રકમનો આડો ટોટલ કરો કે આ ચારેયનો ઊભો ટોટલ કરો, જવાબ સરખો જ આવે. તો અહીંયા આડો ટોટલ કરીએ કદાચ તો 35,000 પ્લસ 41,400 અને પ્લસ 26,550 એટલે ટોટલ થશે 1,02,950. ટોટલ ખરીદી છે 1,09,250 સોરી 1,02,950 1,02,950 રૂપિયાની થશે. એ રીતે વેચાણમાં તો કુલ ઉધાર વેચાણ
કુલ ઉધાર વેચાણ. તો કુલ ઉધાર વેચાણમાં અહીંયા વેચાણમાં 18,900, 16 ને 9 25,200 અને 9,720. હવે આ બે રકમ ટોટલ કરો કે આ ત્રણ રકમનો ટોટલ કરો, જવાબ સરખો જ થાય. તો કે ત્રણેય રકમનો ટોટલ કરીએ તો 18,900 પ્લસ 25,200 અને પ્લસ 9,720, તો કે 53,820. 53,820. એ રીતે આપણે ખરીદ પરતમાં તો અહીંયા આવશે વિગતમાં કુલ ઉધાર ખરીદ પરત, તો કે 2,500, આમાં 6,750 અને આમાં 4,050. હવે આ ત્રણ રકમનો ટોટલ કરો કે બે રકમનો કરો, જવાબ સરખો જ થાય. દાખલા તરીકે 2,500 પ્લસ 10,800 એટલે 13,300. અને અહીંયા કુલ ઉધાર વેચાણ પરત 2,700, 8,100, 4,860. હવે આ બે રકમ કરો ટોટલ કે આ ત્રણ રકમ ટોટલ કરો, જવાબ બંને સરખો જ થાય. તો કે 2,700 પ્લસ 12,960, તો કે 15,660. 15,660. એટલે આ રીતે છે એ ચારે ચાર પેટા નોંધ જે છે એનો દાખલો ગણતરી આ રીતે થાય. તો મેન વસ્તુ દાખલાની ગણતરીમાં એ કઈ રકમ કઈ વસ્તુ, આ વસ્તુના પ્રકારવાળામાં ખાસ ધ્યાન રાખવાનું કઈ વસ્તુ છે અને શું ભાવ છે કે કઈ રકમ છે એની, એ માહિતી ધ્યાન